અગ્રેશનથી આપણે હીરો નથી થતા, એ અગ્રેશનથી ધીરે ધીરે આપણે ઝીરો તરફ જઈએ છીએ. તમે આંખો બંધ કરીને જે પણ તમારા સપના છે એને ખાલી વિઝ્યુઅલાઇઝ કરશો ને તો ત્યાં પહોંચવા માટેના રસ્તા તમને મળી જશે અને આજે તમારું અગ્રેસિવનેસ છે ને એ તમારા પેશન્સમાં ડાયવર્ટ થઈ જશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મોટિવેશનલ મોર્નિંગ સાથે હું છું કશિશ. આપણે આજે ઘણું મોટિવેશન તમને આપવાનું છે અને ઘણી એવી રેગ્યુલર બેસિસ પર જે સમસ્યાઓ હોય છે લોકોને, એ સમસ્યાઓનું ક્યાંક ઇનડિરેક્ટલી નિરાકરણ એક વાતમાં જ કેવી રીતના મળી જાય એના પર આપણે ચર્ચા કરવાની છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ ઉપસ્થિત છે ઋષિકાબેન હાથી, કે જેઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ એક્સપર્ટ છે, પબ્લિક સ્પીકર છે. ઋષિકાબેન, વેલકમ ટુ ગુજરાત. થેન્ક યુ સો મચ કશિશ. ઋષિકાબેન, સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ એક્સપર્ટ છો, તો આજની જનરેશનનો એક નાનકડો પ્રોબ્લેમ એ છે કે એ લોકોની અંદર સહનશીલતા બહુ ઓછી છે અને એના કારણે કેવું થાય કે નાની સમસ્યા હોય એ લોકો એને ખણીને રાઈનો પહાડ બનાવી દે અને આખો દિવસ એમના મગજમાં એ વસ્તુ રમ્યા કરે અને સ્ટ્રેસ ધીરે ધીરે ક્રિએટ થાય અને એના કારણે એમના આખા બિહેવિયરલ ચેન્જીસ રિફ્લેક્ટ થાય. સો હાઉ ટુ ડીલ વિથ ધેટ સ્ટ્રેસ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ધ થિંગ ઇઝ કે આમાં સૌથી મોટો જે એક કહેવાય ને ભાગ જે ભજવે છે એ છે કે એમનું એન્વાયરમેન્ટ. કારણ કે આજે આપણે જોઈએ તો ઇન્સ્ટાગ્રામની રીલ્સ જો, યુટ્યુબના શોર્ટ્સ જો, ફ્રી હોય ને એટલે માણસ એમાં જ કરે, એ કોઈ પ્રોડક્ટિવ વર્ક કરતા જ નથી. સો ધ થિંગ ઇઝ દેટ કે આમાં આજે કહેવાય મોસ્ટલી યુથ છે ને આનો શિકાર બની રહ્યા છે. તો એ લોકોને હું એક વાત કહીશ કે તમે કોઈ નાની એવી મેટર જે રીલમાં જોયેલી છે, યુ આર ટ્રાઇંગ કે તમે એ રિયલ લાઈફમાં એનું સિંક્રનાઇઝ કરો છો અને એ સિંક્રનાઇઝેશનના કારણે તમે જે નાની વાત છે ને એને મોટી બનાવી દો છો. શું અત્યારે મોસ્ટલી જે રિલેશનશિપ ઇસ્યુ આવે છે યંગસ્ટર્સમાં ને એના કારણનો વધારે પડતો જે સ્ટ્રેસ છે ને એ આવે છે, રાઈટ? તો ધ થિંગ ઇઝ દેટ કે આમાં તમારે એ કરવાનું રહેશે કે થઈને શું થાય, એક લાસ્ટ વસ્તુ વિચારી લેવાની કે થઈને શું થાય. રિલેશનશિપ તૂટશે ને, મરી તો નહીં જવાય. એના માટે બહુ બધા હશે, આપણા માટે તો ખાલી પેરેન્ટ્સ માટે આપણે એક જ છે. અને બીજી એક વસ્તુ એ છે કે જે બતાવે છે ને સોશિયલ મીડિયામાં, દેટ ઇઝ નોટ ધ રિયાલિટી. એ લોકો કેટલા રીટેક પછી એ શૂટ કરી રહ્યા હોય છે જે આપણને ખબર બી નથી અને એ રીટેક આપણા જીવનમાં નથી આવતો. તો હું સૌને કહીશ કે લાઈફથી હારી ના જવું, કારણ કે એ જે તમે નાની વાત છે ને એ મોટું થતું રહેશે અને ઇવેન્ચ્યુઅલી શું થશે કે તમે જે છે એ સ્ટ્રેસમાં આવી જશો. એના કારણે તમને ખબર બી નહીં હોય ને અનકોન્શિયસલી તમારું બિહેવિયર ચેન્જ થશે. આમાં હું એક સરસ ઘણી વખત દાખલો આપતી હોય કે જો ડર ગયા સમજો મર ગયા અથવા ડર કે આગે જીત હૈ, તો તમારે જે ડર છે એને સ્ટ્રેસમાં કન્વર્ટ કરવો છે કે આટલી સરસ લાઈફ મળી છે અને માણવી છે, તો દેટ ઇઝ ઓન યુ. એ તો થોડો એના ઉપર વિચાર કરજો. બિલકુલ, એના પર વિચાર તો કરવો જ જોઈએ. અને ડરની સાથે સાથે આજના ટ્રેન્ડની હું વાત કરું, આપણે સોશિયલ મીડિયાનો ટોપિક છેડાયો જ છે, તો કે સોશિયલ મીડિયામાં કેવું થાય છે ઋષિકાબેન કે અત્યારે કોઈ એક નાની હાઇપ ક્રિએટ થાય તો બધા જ એ વસ્તુ કરે. અને રિસન્ટ એક્ઝામ્પલ છે કોઈ ઇન્સ્પાયરિંગ ફિલ્મની સામે લોકો વાયલન્ટ ફિલ્મને પસંદ કરે છે. એના કારણે એટલે એ તમે જોઈ શકો છો કે એનો બઝ કેટલો ક્રિએટ થાય છે, પ્રેફર એ વધારે થાય છે અને એના કારણે લોકોની અંદર એ વાયલન્સ, લોકોની અંદર હવે કોઈ મૂવી એનું સોંગ, એ વાયલન્ટ મૂવીનું સોંગ સાંભળીને એટલા એ લોકો જોશીલા થઈ જાય, ઓવર અગ્રેસિવનેસ લોકોમાં આવી ગઈ છે, નાની વાત એકદમ આમ એ અગ્રેશન આવી ગયું છે. એ લોકોને શું કહેવા માંગશો? એ લોકોને હું એક વાત કહીશ કે આપણે એવું લાગે કે એ અગ્રેશન આપણામાં આવે છે અથવા એવા આપણે થઈ જાય તો વી વુડ બી અ હીરો ઓફ લાઈફ, બટ ના, એ સાચી વાત નથી. કારણ કે એ અગ્રેશનથી આપણે હીરો નથી થતા, એ અગ્રેશનથી ધીરે ધીરે આપણે ઝીરો તરફ જઈએ છીએ અને એને તો એ એક્ટ કરવાના પૈસા મળે છે, આપણે એ અગ્રેશનના પૈસા કોણ દેશે? અને બીજી વસ્તુ કે આ વસ્તુને કંટ્રોલ કરવા માટે યુઝ્યુઅલી આઈ ફોલો ધીસ થિંગ, દેટ ઇઝ કે તમે છે ને કોઈ પણ આ છે ને એક હેબિટ છે, એ હેબિટને ચેન્જ કરતા 21 દિવસ લાગે. તો તમે લોકો આ હેબિટને અગર સુધારવા માંગતા હોય, તમને હું કહીશ કે જેવું કશિશે વાત કરી કે એનું સોંગ છે એની પણ આપણામાં અસર આવે છે, તો તમે એક વખત ખાલી તમારા ઇયરબડ્સ નાખીને એક વખત વસ્તુ સાંભળજો તો એમાં તમને અગર સાંભળશો ને કર હર મેદાન ફતેહ, તો આપણે એવા મોટિવેશનલ વાળા થઈ જશું. અને અગર તમે એવું કોઈ સોંગ સાંભળશો તો તમે એટલા જ અગ્રેસિવ થઈ જશો. તો તમને મજા કેમ આવે છે? લાઈફ છે ને એ માણવા જેવી વસ્તુ છે, તો તમે ખુદ ટ્રાય કરીને જોજો મજા કેમ આવે છે ને એ ફોલો કરજો. પ્લસ તમને હજી એ જ વાત રિપીટ કરીશ કે તમને આ અગ્રેસિવનેસના પૈસા કે સર્ટિફિકેટ કે અવોર્ડ તમને નથી મળવાના, એ એક્ટર્સ કે એ લોકોને મળશે, આપણે નહીં મળે. તો હંમેશા રિયાલિટી ચેક કરવું જરૂરી છે.
પ્લસ સાથે સાથે થોડું એને હેબિટ ચેન્જ કરવા માટે તમે કોઈ પણ ભગવાનનું નામ લઈ શકો. હું થોડી સ્પિરિચ્યુઅલ માણસ છું અને એનાથી મેં મારો મગજ બહુ શાંત કર્યો છે. બિંગ અ સ્પીકર થોડી એક લાઈનમાં મારી રિયાલિટી કહીશ તો એ છે કે હું પણ બહુ ગરમ મગજની જિદ્દી એવી હતી. બટ હા, થોડું ભગવાનના નામથી મેડિટેશનમાં આજે કોઈ બેસી નથી શકતું. બટ યા, તમે આંખો બંધ કરીને જે પણ તમારા સપના છે એને ખાલી વિઝ્યુઅલાઇઝ કરશો ને તો ત્યાં પહોંચવા માટેના રસ્તા તમને મળી જશે. અને આજે તમારું અગ્રેસિવનેસ છે ને એ તમારા પેશન્સમાં ડાયવર્ટ થઈ જશે અને યુ કેન ડુ વન્ડર્સ. નોબડી નોઝ. અત્યારની જનરેશન આપણે એવી છે, સોશિયલ મીડિયા પર આપણે કેટલું બધું કદાચ આપણી અંદર ના હોય શેર કરી દેતા હોઈએ પણ મનની વાત લોકો સાથે શેર કરતા લોકો બહુ અચકાય. યસ, એકચ્યુઅલી એ લોકોનો વાંક પણ નથી જે અચકાય છે. એટલે કારણ કે લાઈફમાં એક્સપિરિયન્સ જ હવે એવા થઈ ગયા છે ને, લોકો છે ને હવે ચેન્જ થતા 1 મિનિટ પણ નથી લાગતી. તો હું કહીશ કે જે લોકો એવી કમ્પ્લેન્ટ કરે છે ને કે મને કોઈ સાંભળતું નથી, મારે વાત કહેવા માટે કોઈ છે નહીં, તો હું એમ કહીશ કે એ જે સ્ટેપ છે ને એ આપણાથી શરૂ કરીએ. એટલીસ્ટ આપણે તો એવા બની જઈએ કે કોકને આપણે શોલ્ડર આપી શકીએ, કોકને આપણે કાન આપી શકીએ. કારણ કે જો આપણે શરૂ કરશું ને, મને એક વસ્તુ સમજાય છે મારા 7 યર્સના કરિયરમાં બિંગ અ મોટિવેશનલ સ્પીકર, કે આપણે જેવા છીએ ને એવા સામેવાળા લોકો થઈ જાય છે અથવા મળી જાય છે. આજે માની લો કશિશ, મને એવું હશે કે આ એન્કર કેવા હશે, શું થશે, તો તમને બી એ જ વાઇબ આવશે. બટ ઇફ આઈ એમ કમ્ફર્ટેબલ વિથ યુ, આઈ એમ ફાઇન કે હા બહુ મજા આવશે, તો તમને એ જ વાઇબ જનરેટ થવાના છે. તો એક વસ્તુ એ છે કે આ વસ્તુ તમારી જે તમે કંટ્રોલ કરવા માંગો છો કે જે તમે તમારી લાઈફને ચેન્જ કરવા માંગો છો, તો પ્લીઝ તમને હું એક રિક્વેસ્ટ કરીશ કે તમે સાંભળનારા બનો. તો ધીરે ધીરે તમારી લાઈફમાં જાતે જ, કારણ કે બધી દુનિયા ખરાબ છે. આપણે એવું લાગે કે દુનિયા ખરાબ છે પણ આપણે તો ખરાબ નથી ને. તો અગર આપણે ખરાબ નથી તો આપણી સાથે ભગવાન એવી જ ફ્રીક્વન્સીના લોકો અથવા આપણે કઈ બ્રહ્માંડ છે એવી જ ફ્રીક્વન્સીના લોકો મોકલશે જે આપણા જેવા હશે. બિલકુલ, થેન્ક યુ સો મચ ઋષિકાબેન. આપે આઈ એમ શ્યોર ઘણા બધાની મોર્નિંગ એટલી મોટિવેશનલ બનાવી દીધી હશે આપના મોટિવેશનલ ટોક્સથી. ખૂબ મજા પડી ચર્ચા કરવાની. અને જેમ ઋષિકાબેન દ્વારા ઘણી બધી ટિપ્સ આપવામાં આવી છે, એટ ધ એન્ડ આપણે સવારે ઉઠીને એ જ વિચાર રાખીએ કે જે થાય સારા માટે થાય છે અને આઈ એમ ધ બેસ્ટ, હું બધું જ ડીલ કરી શકું છું, મારામાં એટલો પાવર છે, ક્યાંય કોઈને વાંધો નહીં આવે. આપણે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.